ખેડૂતોને ડીએપી અને નેનો યુરિયા ખાતર લેવા માટે વિક્રેતાઓ દબાણ કરતા હતા અને આ સમગ્ર મામલો ગૃહમાં ગુંજ્યો। આમ આદમી પાર્ટીના ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના આ જ આરોપ પર કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં હાજર તમામ ધારાસભ્યોને ખાતરી આપી કે જો ખાતરની સાથે નેનો યુરિયા કે ડીએપી ખાતર લેવાની ફરજ પાડનાર વિક્રેતાઓનું કોઈ ધ્યાને આવે તો આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને આવા વિક્રેતાઓનું લાયસન્સ પણ રદ થશે। રાઘવજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર આવી કોઈ પ્રવૃત્તિને સમર્થન નથી કરતી। ખેડૂતો નેનો યુરિયા ખાતર તરફ વળે તે માટે સરકારે ખેડૂતોને સમજાવવા માટે પ્રયાસ કરી રહી છે। જો કે વિક્રેતા આવી ફરજ પાડતા હશે તો ખાતર વિક્રેતાઓનું જે લાયસન્સ છે તે રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। ખેડૂતોને ડીએપી અને નેનો યુરિયા ખાતર લેવા માટે વિક્રેતાઓ દબાણ કરતા હતા અને આ સમગ્ર મામલો ગૃહમાં ગુંજ્યો। આમ આદમી પાર્ટીના ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના આ જ આરોપ પર કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગૃહમાં હાજર તમામ ધારાસભ્યોને ખાતરી આપી કે જો ખાતરની સાથે નેનો યુરિયા કે ડીએપી ખાતર લેવાની ફરજ પાડનાર વિક્રેતાઓનું કોઈ ધ્યાને આવે તો આવા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે।